પહેલગામ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી તરીકે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાનો નાશ કર્યો. ભારત દેશને ભારતીય સેના પર ગર્વ છે. ભારતમાં લગ્ન બાદ મહિલાઓ સિંદૂર લગાવે છે. ભારતમાં સિંદૂરને સુહાગની નિશાની મનાય છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે સિંદૂર શેમાંથી બને છે? આજે આપણે આના વિશે વિસ્તારથી ચર્ચા કરી. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, સિંદૂરનું એક વૃક્ષ હોય છે અને આ વૃક્ષને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી કહેવામાં આવે છે. કુમકુમ ટ્રીને કમેન્ટ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંદૂર બનાવવા માટેની જ્યારે વાત કરીએ તો તેનું જે વૃક્ષ છે તેના ફળનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી સિંદૂર બને છે. ભારતના 2 રાજ્યોમાં સિંદૂરનું વૃક્ષ સરળતાથી મળી આવે છે. મહારાષ્ટ્રની જો વાત કરીએ તો આ વૃક્ષની ખેતી અહીં કરવામાં આવે છે અને આ સિવાય હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તાર છે કે જ્યાં સિંદૂરના વૃક્ષની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિમાં જેમ આપણે વાત કરીએ તેમ સિંદૂરના વૃક્ષનું સવિશેષ મહત્વ જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ દેશભરમાં જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો જે લગ્ન પછી એક જે નિશાની તરીકે આપણે કહીએ તો તે પણ છે એક ચૂટકી સિંદૂર. હર્બલ લિપસ્ટિક બનાવવા માટે પણ આ જે સિંદૂરનું ફળ છે તેના બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભારત સિવાય પણ એટલે કે વિદેશમાં પણ કેટલાક દેશ છે કે જ્યાં આ સિંદૂરની ખેતી થાય છે. ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં સાઉથ અમેરિકામાં કુમકુમ ટ્રી તરીકે તે ઓળખાય છે, તે મળે છે. અહીં આપણે જણાવવાનું કે જ્યારે કુમકુમ ટ્રીની વાત કરવામાં આવે છે તો આ જે વૃક્ષ છે એ લગભગ 20 થી 25 ફૂટ જેટલી તેની ઊંચાઈ હોય છે. આ વૃક્ષ ઉપર શરૂઆતમાં ગ્રીન કલરના ફળ આવે છે અને પછી ધીમે ધીમે એ જે ફળ છે તેનો રંગ બદલાઈને તે લાલ થઈ જાય છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાના પરાક્રમી ઓપરેશન સિંદૂર બાદ જો અમદાવાદની વાત કરવામાં આવે તો હવે આ જ બાબતને અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગંભીરતાથી લીધી છે અને હવે અમદાવાદ શહેરમાં આ જ મુદ્દાને ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર ભારત સરકાર તરફથી જે ચલાવવામાં આવ્યું પહેલગામ આતંકી હુમલા પછી એના પ્રતીક રૂપે હવે અમદાવાદ મહાનગરપાલિકા છે તે સિંદૂર વન તૈયાર કરવા જઈ રહ્યું છે. અમદાવાદના જગતપુર વિસ્તારમાં આ વન તૈયાર થશે, જગતપુર બ્રિજ પાસે, અને લગભગ 5000 ચોરસ મીટરનો જે પ્લોટ છે ત્યાં આ વનનું નિર્માણ થશે. અને જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર સામે છે કે લગભગ 551 સિંદૂરના વૃક્ષોનું અહીંયા વાવેતર કરવાનું આયોજન એએમસી દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ રીતે આ એક નવો ઓક્સિજન પાર્ક પણ તૈયાર કરવામાં આવશે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની આબોહવામાં સિંદૂરનો જે વૃક્ષ છે તે સરળતાથી ઉગી શકે તેવી અહીંની આબોહવા છે. ખાસ કરીને ખેતરના શેઢે પાડે સિંદૂરીઓ ઉગાડવામાં આવે છે એવું પણ સામે આવ્યું છે. ખેડૂતની જે વધારાની જમીન હોય ત્યાં આ રીતે સિંદૂરીઓ ઉગાડી શકાય છે અને આમ તે આવક પણ આપે છે. પીપળાના પાન જેવા જ પાન ધરાવતા સિંદૂરિયા વૃક્ષના રોપા અને તેની ડાળખીના ટુકડામાંથી પણ તેને આપણે ઉગાડી શકાય છે અને એ લગભગ 3 થી 4 વર્ષમાં સિંદૂરનું વૃક્ષ છે તે તૈયાર થઈ જતું હોય છે. અને એના જે ફળ છે, ફળના જે દાણા છે એને દૂર કરીએ તો તેના ઉપરથી આપણને આ કેસરી રંગનું સિંદૂર મળે છે. સિંદૂરિયા પરથી તેના ફળ કાઢીને એમાંથી જે દાણા એટલે કે બીજ છૂટા પાડીને જે પ્રોસેસ કરીએ એને આપણે સિંદૂરનો પાવડર કહીએ છીએ. સિંદૂર પાવડર લગભગ પ્રતિ 100 ગ્રામ થી 240 રૂપિયા સુધી તે 100 ગ્રામના વેચાય છે. ત્યારે સિંદૂરિયા વિશે લોકોમાં એક પ્રકારે કહીએ કે જાગૃતતા ઓછી હોય છે. ઘણાને ખબર નથી હોતું કે સિંદૂર શેમાંથી બનતું હોય છે. ત્યારે આજે એ સિંદૂરના વૃક્ષ અને કઈ રીતે સિંદૂર બને છે તેની વિસ્તૃત માહિતી આપને આપી છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.